હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે 10:30. અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો જ છે અને માતાજીના દીવા બધી થઈ ગયા છે. જો દર્શન કરી લ્યો અને આ કામ બધું થઈ ગયું છે. જય માતાજી કહેતા બધાને ભૂલાઈ જાય છે. અને આજે આપણે રસોઈ પણ બનાવી લીધી છે. જો આપણી રસોઈ બની ગઈ છે. ચા આપણે ચા પીશું. વરસાદ જેવું થઈ ગયું છે તો આવતોય નથી પણ વરસાદ છે. અંધારું જ છે. વરસાદ આવતો નથી. હવે મૂકી દઈએ આપણે ચા. થોડોક પીશું. 11:30 વહી ગયા એટલે આપણે થોડીક ચા બનાવી દઈએ. ચાલો આપણે ચા બનાવી. ચા જો ને હું બનાવું. આપણે કાલે ઘર સાફ થઈ ગયા, ઘર સાફ કરીને ખાશે. હવે આજ મંદિર સાફ થઈ ગઈ. ચાલી રહી છે સોમવાર એટલે અત્યારે કેવું સાંજે કામ કરશો આપણે રહ્યા નથી સોમવાર. રહેવાતું નથી મારે. ચાની વરાળ કાઢે છે મોબાઈલ. ચાલો વાગી ગયા છે 7. આપણે દીવાબત્તી કરી લીધા છે. માતાજીના દીવાબત્તી થઈ ગયા છે. અહીંયા જો રામાપીરનો કોળો રાખ્યો છે. અહીંયા માતાજીની છે, બીજી ચામુંડામાં છે. અહીંયા અમારા દાદા છે. પછી અહીંયા ગણપતિ બાપા, અહીંયા એકલવી દાદા. બસ હવે મૂક્યા છે ભાત. આજે ભાત બનાવવાના છે. જાની સોમવારે કહે છે કે મમ્મી મને ભાત બનાવી દેજો. ચાલો આપણે એને ભાત બનાવી દઈશું. એટલે બાફી ને પછી વઘારી દઈ એને ભાવે. આજે એક ટાણું નથી કર્યું એને બપોરે. ત્યાં અમારા ચકલાનું ઘર છે. જો આમાં ચકલા છે નાના નાના. ચાલો આમાં દેડગરોણી દેખાડી એટલે આપણે કરી દઈ બંધ બારી. જો મોટી બધી છે. ચારીમાંથી ગરી આવે. એટલે આપણે રિસ્ક નહીં લેવાનું, બંધ કરી દેવાની.
ચાલો આપણે પાંચ થઈ જાય એટલે વઘાર નાખી ચા પી લીધો. હવે બટેકાને એવું સુધારશું થોડીક, ડુંગળી બટેકા બીજું તો ગાજર ને વટાણા નથી એવું આવે નહીં કાંઈ, આવે તો ફરી પણ લેવા જવાનું મળે તો બધું પણ આખું જવું પડે લેવા આપણે. ચાલો હવે પછી મળીએ. ચાલો જમવામાં જો અત્યારે ભાત વઘાર્યા છે, આમાં છાશ છે, પછી આમાં દહીં છે, ચિત્રા ડેરીમાં જાય છે ને એટલે લઈ આવે જ છે, આમાં રોટલી છે અને આમાં લાડવા પડ્યા છે, દેખાતા નથી, હા દેખાણા એમાં લાડવા પડ્યા છે. એ મારા સિદ્ધરાજભાઈને ભોગી ચૂરમાના લાડવા. આ ભાતને ઢાંકી દઈ ચાલો. કેમ કે ઢાંકવું જરૂરી છે, ખુલ્લું મુકાય નહીં, એને બધો કચરો પડે છે. બસ આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું એક કાલ નવા બ્લોગમાં. બધાને જય માતાજી, ગુડ નાઇટ. અત્યારે વાગ્યા છે 12 વાગે બ્લોગ એન્ડ થાય છે. ગુડ નાઇટ બોલવાનું છે. ગુડ નાઇટ, જય માતાજી. મળશું એક નવા બ્લોગમાં.